પિંગલા યોગીની સામે ચાલવા જતા મારા પગે પાછા સ્વામીનાથ એ તો ખોટી ભ્રમણા છે. ભ્રમણા છે. હા તો એને યોગ્ય દીક્ષા આપજો. ભલે રાજદ્વારમાં પધારો અને ભોજન કરાવજો. ભલે હો? પછી વિદાય કરજો. ભિક્ષા દેહી ભિક્ષા દેહી મૈયા દાસી ભિક્ષા લાવ. સ્વીકારો યોગીરાજ, ભિક્ષા સ્વીકારો. ક્ષમા કરજે મૈયા, હું આવી તુચ્છ ભિક્ષા સ્વીકારતો નથી. મહારાજ યોગીરાજ તો માગો, હીરા માણેક મોતી અને કહો તો અડધું રાજપાટ આપવા પણ તૈયાર છે. અરે મૈયા, જંગલ મારું રાજ્ય છે અને માણેક છે આ ધરતી. તારી રાજની રૂઢ માળાઓ જળ જવેરા કાંઈક મારા હાથથી ફરતી નો જોઈ તારા રાજ્યની કોઈ વસ્તુ નિમથી આવ્યો છો તો વચન મૈયા આપ તું પ્રેમથી. ઓહો, તેથી વિશે શું માંગ્યું? આપને મારું વચન જોઈએ છે ને, તો સ્વીકારો યોગીરાજ આ મારું વચન. વચન દેતા જમણા નેત્રમાં કંપારી આપ સુકનની આગાહી. નહીં નહીં, આત્મા કહે છે વચન ના દેતી તું કદી ભામીની. તું સતી છે તો ના પ્રજાળિત ઈચ્છા તારા સ્વામીની. અંગ જમણું પતિ તણું દુર્દશા સમજાવતું થોપ અટકી જા, વચન દેતા વિચારો લાવ. અરે આ શું? આજે મૈયા પાસે મારી આ પ્રપંચની બાજી રચેલી એ કેમ પાછી પડતી જાય? અલાખ નિરંજન, યોગીરાજ આપ એ કેમ બોલો છો? એક સમર્થ યોગી થઈ સતી નારી પાસે ભિક્ષા માંગતા શરમાતા નથી. અને એમાં જો તમને સમજણ ન પડતી હોય તો તમારી યોગ સાધનામાં ખામી અને ગુરુ ભક્તિ કાચી. પતિ પત્ની મળી વચન આપી તે સત્ય પ્રમાણવું, બાકી તો રહસ્ય છે પ્રપંચ કેરું તે જાણવું. તું સાધુ સંત સાચો, તું જ હૃદય જુદો ભાવ છે. આ વચન નહીં પણ પ્રપંચ કેરો દાવ છે. અરે ભૈયા, ભિક્ષા લેવા આવ્યો હોય ને એને ભિક્ષા આપવાનો અધિકાર હોય છે, કોઈ પરીક્ષા કરવાનો હોતો નથી. તો ભિક્ષા લેનારને ભિક્ષાનો અધિકાર છે, નહીં કે વચનનો. તો મૈયા આજે આ બાલુડો યોગી તારા દ્વારથી ખાડા